નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની આ યુટ્યુબ ચેનલમાં આ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે સરસ મજાનો આપણો સબ્જેક્ટ એટલે કોમ્પ્યુટરની શરૂઆત કરી અને બે ભાગ આપણે જોયા, ભાગ 1 અને ભાગ 2. આ સિરીઝ ચાલુ કરવાનું મુખ્ય કારણ કે બદલાતી જતી કોમ્પ્યુટરની પેપરની પદ્ધતિ અને એમાં પૂછાતા નવી પદ્ધતિના પ્રશ્નો એટલે કે પ્રેક્ટિકલ બેઝ પ્રશ્નો જ્યારે ઓબ્જેક્ટિવ એક્ઝામમાં પૂછાય છે ત્યારે આપણે કઈ રીતના એ પેપરને અટેમ્પ્ટ કરવું, કોમ્પ્યુટરના પ્રશ્નોને કઈ રીતના અટેમ્પ્ટ કરવા, એ આવી સિરીઝથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આજના વિશેષ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં ખાસ કરીને ઘણી બધી વસ્તુની માહિતી, જેમ કે કયા બે લેક્ચર જે લોકોએ નિહાળ્યા હશે, જોયા હશે, આરામથી સમજવાનો પ્રયત્ન કર્યો છે, એ તમામ લોકોના ઘણા બધા પ્રેમ અને પ્રતિસાદ મળ્યો અને કોમેન્ટોમાં જે કાંઈ પ્રશ્નો પૂછાતા એનો જવાબ પણ મળ્યો. તેવા તમામ વ્યક્તિઓને આપણે આ માધ્યમથી અભિનંદન પાઠવીએ છીએ કે બધા જ લોકોએ જવાબ આપવાનો મેક્સિમમ પ્રયત્ન કરેલો છે. હમણાં પણ આપણે એ આગળના બે ટોપિકનું રિવિઝન, આગળના બે ટોપિકના સોલ્યુશન પણ જોઈ લેશું, એટલે તમને તમારા પ્રશ્નના જે કાંઈ જવાબ છે એ તમને મળી જાય. બીજી વાત કરીએ તો આપણે ઘણી બધી સબ્જેક્ટની આવી સિરીઝો ચાલુ કરી છે. અલગ અલગ સબ્જેક્ટ એટલે કે સાંસ્કૃતિક વારસો હોય તો કે ગુજરાતનો ઇતિહાસ હોય, ગુજરાતી ગ્રામર હોય કે પછી સામાન્ય વિજ્ઞાન હોય કે રિઝનિંગ હોય, આવા બધા ટોપિકની આપણે અલગ અલગ સિરીઝો ચાલુ કરી છે અને બાકી રહેતા સબ્જેક્ટ પણ ટૂંક સમયમાં આપણે શરૂઆત કરશું. એટલે જે કાંઈ માધ્યમથી જે લોકો નવા વિદ્યાર્થી મિત્રો છે એવા લોકો પણ આવી સિરીઝો જોતા રહીએ અને પોતાના સબ્જેક્ટ સર્વશ્રેષ્ઠ તૈયારી કરતા રહીએ, અને જે લોકો રિવિઝન કરે છે એમના માટે પણ કંઈક ને કંઈક નવી વસ્તુ મળતી રહીએ એવો આખી આઈસી ટીમનો એક નમ્ર પ્રયાસ છે મિત્રો આ માધ્યમથી. તો ખાસ કરીને બધા લોકો સુધી એક ખાસ હાલતી રિક્વેસ્ટ છે કે બધા લોકો સુધી પહોંચાડવાનો આપ લોકો પ્રયત્ન કરજો. બીજી એક સરસ મજાના ગુડ ન્યૂઝ દેવાનો પણ આજે એક અવસર મળ્યો છે મને કે તાજેતરની અંદર જીપીએસસીએ ઘણા બધા રિઝલ્ટ પરિણામો જાહેર કર્યા અને એમાં સરસ મજાની એક ભરતી એટલે કે એસટીઆઈ રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી, જેમાં ઘણા બધા નવયુવાનો પાસ થયા. આપણે બધા નવયુવાનોને બધાને અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે આઈસના વિદ્યાર્થીઓ, આઈસના વોરિયર્સોએ પણ આ ભરતીની અંદર ઝડપથી સફળતા મેળવેલી છે. તો આ બધાને પણ આપણે આ કમેન્ટના માધ્યમથી બરોબર અને આ યુટ્યુબના માધ્યમથી આખી આ ટીમ વતી અભિનંદન પાઠવીએ છીએ. આવા તમામ વ્યક્તિઓ એટલે કે સૌથી પહેલાં વ્યક્તિ આપણે જોઈએ તો નૈનાબેન ગઢિયા, બીજા વ્યક્તિ એટલે કે સંધ્યાબેન મખીજા, ત્રીજા બેન એટલે કે પૂજાબેન ચૌહાણ, પછી છે પાર્થભાઈ અધવરિયું, પછી છે હેમેન્દ્રભાઈ ડેર, એના પછી છે મૌલિકભાઈ ચુડાસમા, પછી છે પુપતભાઈ ગમારા અને મોક ટેસ્ટ સિરીઝમાંથી ઝડપથી સફળતા મેળવેલા એવા બે વ્યક્તિઓ એટલે કે હરેશભાઈ વરુ અને અવનીબેન પુરોહિત. તો આ તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે આ માધ્યમથી અભિનંદન પાઠવીએ છીએ અને હજી પણ આગળ વધે અને ક્લાસ 1 ટુ અધિકારી બને એવી આપણે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ. પોતાના માતા પિતાનું નામ પણ આગળ વધારે અને પોતાના સમાજનું પણ નામ ઉજ્જવળ કરે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આજે તમને એવું થતું હશે કે આ વસ્તુ દેખાડવાનું મુખ્ય કારણ શું? તો એક મુખ્ય કારણ આવું દેખાડવાનું કારણ એ જ છે મિત્રો કે અત્યારે તમે ઘરે બેસીને લગભગ આ વિડીયો જોતા હશો અને જે કાંઈ તમને 1% પણ આમાંથી મોટિવેશન મળે અને તમને એમ થઈ જાય કે ભલે આજે હું ઘરની આ ખુરશી કે ચેર અથવા માં બેઠો છું, કાલે મારો પણ ફોટો અહીંયા હોવો જોઈએ, સારામાં સારા અધિકારી તરીકે હું પણ મારું માતા પિતાનું અને સમાજનું નામ આગળ લઈ આવું મિત્રો. તો ખાસ એવી ભગવાનને આજે પ્રાર્થના કરીએ અને આજના લેક્ચરની આપણે શરૂઆત મિત્રો કરીએ. આજના લેક્ચરની શરૂઆતની અંદર આપણે સરસ મજાના એક નવા પ્રકારના ફંક્શનની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અગાઉના બે ભાગની અંદર આપણે બે પ્રકારના ફંક્શન જોયા. એક ફંક્શન જોયા, એ ફંક્શન એટલે ટેક્સ નામનું ફંક્શન, અને આજે જે ફંક્શન આપણે જોવાના છે માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામની અંદર, એ ફંક્શન એટલે ડેટ અને ટાઈમને લગતા ફંક્શન. મેં આપને વાત કરી હતી કે આ સિરીઝ લાંબો ટાઈમ સુધી આપણે ચાલુ રાખીશું અને બધા ફંક્શન આપણે આ માધ્યમથી આપણે શું કરીશું તો કે પૂરા કરીશું. એમાં સૌથી પહેલી આપણે જે ફંક્શનની કેટેગરી જોઈ એ આપણે ટેક્સ ફંક્શનની કેટેગરી જોઈ, અને આજે જે આપણે ફંક્શનની શરૂઆત કરવાના છીએ એ બીજી કેટેગરી એટલે કે ડેટ અને ટાઈમને લગતા ફંક્શન. મિત્રો આજે જે બીજી કેટેગરી આપણે જોવાના છીએ એ છે ડેટ અને ટાઈમને લગતા ફંક્શન.
હજી પણ એક વખત હું હાઇલાઇટ કરું છું કે જેટલા પણ નવા વિદ્યાર્થીઓ જોડાય છે એવા લોકોને એક નમ્ર વિનંતી છે કે પેલા 2 ભાગ ખાસ કરીને જોજો, જેથી આ ત્રીજો ભાગ સમજવામાં તમને સરળતા થઈ જાય. અને હા, એટલો ટ્રસ્ટ રાખજો, એટલું ચોક્કસ કહીશ કે આ ફંક્શન તમે પૂરા કરશો તો તમને કંઈક વિશેષ નવું જાણવા તો મળશે જ, સાથે પરીક્ષાલક્ષી પણ માહિતી તમારી કવર પણ થઈ જશે. તો આગળ વધીએ છીએ. ડેટ અને ટાઈમ નામ જેવું જ મિત્રો કામ છે કે ડેટ અને ટાઈમને લગતા જ્યારે પણ સોલ્યુશન જોતા હોય માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામની અંદર, ત્યારે આપણે કઈ કેટેગરીના ફંક્શનનો યુઝ કરીએ છીએ તો કે ડેટ અને ટાઈમને લગતા ફંક્શનનો. તો આગળ વધીએ કે આવા ડેટ અને ટાઈમને લગતા ફંક્શનનો ઉપયોગ કરવો હોય તો આ કેટેગરીની અંદર કેવા ફંક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પહેલાં આપણે ફંક્શન વિશે બેઝિકલી માહિતી મેળવીએ. તો ફંક્શનની અંદર મિત્રો ઘણા બધા ફંક્શન છે. આ ફંક્શનની અંદર આ ગયા એક્ઝામની અંદરમાં મેં પૂછાયેલા પ્રશ્નો હતા, બરાબર, એ આપણે થોડાક સમય પછી આપણે સોલ્વ કરીએ, બરાબર. એની પહેલાં આપણે ફંક્શન સમજી લઈએ કે ફંક્શનની અંદર આપણે કયા ફંક્શન સમજવાના છે ડેટ અને ટાઈમની અંદર. તો કે ડેટ અને ટાઈમની અંદર જે ફંક્શનનો સમાવેશ થાય છે એ ફંક્શન એટલે સૌથી પહેલું ફંક્શન છે મિત્રો ટુડે નામનું ફંક્શન. પછી બીજું સમજવાનું છે આપણે નાવ નામનું ફંક્શન. ત્રીજું સમજવાનું છે 3 હારમાળાઓ ડે, મંથ અને યર. મિત્રો 3 હારમાળાઓ એટલે કે ડે, મંથ અને યર. એના પછીના પાછી 3 હારમાળાઓ જે ટાઈમને લગતી છે, એક છે હવર, એક છે મિનિટ અને એક છે સેકન્ડ મિત્રો. અને છેલ્લા 2 ફંક્શન એટલે કે વીકડે અને ડેટ ઇફ ફંક્શન મિત્રો. તો આ ખાસ મિત્રો આપણે સમજવાના પ્રયત્નો કરવાના છે. આના સિવાય પણ મેં બીજા એડવાન્સ લેવલના ફંક્શન ડેટ અને ટાઈમને લગતાની અંદર એડ કરેલા છે જ, બરાબર, જે અહીંયા લખેલા નથી, પણ આગળ જતાં જેમ જેમ ફંક્શન સમજતા જશું એમ એનું લેવલ પણ અહીંયા તમને જોવા મળતું રહેશે. પણ બેઝિકલી આપણે આટલા ફંક્શન તો ડેટ અને ટાઈમને લગતા શીખવા જ પડે કે જેની અંદર આપણે ટુડે, નાવ, ડે, મંથ, યર, હવર, મિનિટ, સેકન્ડ, વીકડે અને છેલ્લું છે ડેટ ઇફ. આવા બધા ફંક્શન આપણે વારાફરતી જોવાના છે. શરૂઆત કરતાં પહેલાં જેમ પહેલાં 2 ભાગની અંદર આપણે જોયું હતું કે ફંક્શનની શરૂઆત કઈ પદ્ધતિથી કરવામાં આવે તો એનું ફાસ્ટ એક આપણે રિવિઝન જોઈ લઈએ. જે અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ફંક્શનની શરૂઆત હંમેશા 3 સિમ્બોલથી કરવામાં આવે, કા ઇક્વલ ટુ, કા પ્લસ અને કા @ મિત્રો. આ 3 સિમ્બોલમાંથી કોઈ પણ એક સિમ્બોલનો ઉપયોગ ફંક્શન લખવાની શરૂઆતમાં કરવામાં આવે. પછી બીજું સ્ટેપ હતું શું તો કે કમ્પલસરી શું આવે તો કે ફંક્શનનું નામ આવે. તમે જે ફંક્શનનો યુઝ કરવાના હોય એ ફંક્શનનું નામ તમારે મિત્રો અહીંયા લખવું જ પડે. બીજું લખવું પડે ફંક્શનનું નામ. પછી શું આવે તો કે શિફ્ટ સાથે 9 નંબરની કી પ્રેસ કરો એટલે બ્રેકેટ સ્ટાર્ટ થાય, શિફ્ટ સાથે 0 નંબરની કી પ્રેસ કરો એટલે બ્રેકેટ ઓવર થાય. અને અંદર જે કાંઈ તમારે લખવાનું હોય એ લખી શકો. એને કહેવામાં આવે ટેક્સ્ટ, અથવા એને કહેવામાં આવે આર્ગ્યુમેન્ટ, અથવા એને કહેવામાં આવે સેલ રેન્જ, અથવા એને બોલવામાં આવે રેન્જ મિત્રો. તો આ 4 વસ્તુ આપણે શું કરી શકીએ તો કે બ્રેકેટની અંદર કા લખી શકીએ અને કા સિલેક્ટ કરી શકીએ. અને જ્યારે સિલેક્શન કરતા હોય ત્યારે 2 પ્રકારના ઓપરેટરનો પણ ઉપયોગ કરવામાં આવે ફંક્શનની અંદર, જે એક છે કોમા અને એક છે સેમિકોલન. આ પણ આપણે પેલા 2 ભાગની અંદર વિસ્તૃત માહિતી આપણે જોયેલી છે. એટલે અત્યારના ખાલી રિકોલ કરાવું છું માઇન્ડની અંદર, જેથી ફંક્શન આપણે સમજીએ તો બધાને સમજવાનો પ્રયત્ન ઇઝી થઈ જાય. કે ઇક્વલ ટુથી શરૂઆત થાય, ફંક્શનનું નામ આવે, બ્રેકેટ સ્ટાર્ટ થાય, બ્રેકેટ ઓવર થાય. બ્રેકેટની અંદર શું લખવાનું હોય તો કે કા ટેક્સ્ટ લખી શકાય, ટેક્સ્ટ લખો તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં, કા આર્ગ્યુમેન્ટ લઈ શકાય, કા સેલ એડ્રેસ લઈ શકાય, કા રેન્જ લઈ શકાય. અને વચ્ચે જે ઓપરેટર યુઝ થાય છે 2 સેલ એડ્રેસ વચ્ચે જે ઓપરેટર યુઝ થાય છે એને કહેવામાં આવે છે કા કોમા ઓપરેટર અને કા સેમિકોલન ઓપરેટર. તો આગળ વાત કરીએ, ફંક્શનની શરૂઆત કરીએ અને સૌથી પહેલું ફંક્શન સમજવાનો પ્રયત્ન કરતાં પહેલાં એ પણ જોઈ લઈએ કે ફંક્શન આવે કઈ જગ્યાએ. તો આ એક્સેલની સ્ક્રીનની અંદર આપણે એ પણ જોયું હતું, આ લાઈન જે છે આખી આને આપણે કહીએ છીએ ફોર્મ્યુલા બાર. અને આખી કહી છે આપણે ફોર્મ્યુલા બાર. અને આ ફોર્મ્યુલા બારની અંદર આ એક સિમ્બોલ આપેલો હોય છે એફએક્સ નામનો, એટલે કે ફંક્શન નામનો. તો આ પહેલી પદ્ધતિ છે. આના ઉપર હું માઉસનું લેફ્ટ બટન ક્લિક કરું એટલે ત્યાંથી પણ તમે ફંક્શનનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો.
જો એવી રીતના ન કરવો હોય તો બીજું માધ્યમ શોર્ટકટ કીના માધ્યમથી, એ શોર્ટકટ કી એટલે મિત્રો ખાસ યાદ રાખવાની છે શિફ્ટ સાથે F3. કેની શોર્ટકટ કી છે તો કે ફંક્શન દાખલ કરવાની શોર્ટકટ કી એટલે કે શિફ્ટ સાથે F3. આવું કરો એટલે બીજી મેથડથી પણ તમે ફંક્શનની શરૂઆત કરી શકો. તો આ બે મેથડ આપણને ખાસ ખબર હોવી જોઈએ. એક ફોર્મ્યુલા બારમાં fx અને બીજું છે એની શોર્ટકટ કી એટલે શિફ્ટ સાથે F3. અને જો બધી જ વસ્તુ મેન્યુઅલી આપણે જાતે કરવી હોય તો આપણે એ પણ સમજાતા કે સીધું આપણે ઇક્વલ ટુ સિમ્બોલથી આપણે શરૂઆત કરી શકીએ અને જેનું આપણે પેલું ફંક્શન જોઈએ અને ત્રીજી મેથડ જોઈએ. એવું ફંક્શન એટલે કે ટુડે નામનું ફંક્શન. ટુડે ફંક્શન નામ જેવું જ કામ, બહુ ઇઝીમાં ઇઝી ફંક્શન. ટુડે ફંક્શન કરે શું તો કે શું કરે છે તો કે કરંટ ડેટ તમને ડિસ્પ્લે કરીને આપે. બરોબર, તમે જે દિવસે સિસ્ટમ ઉપર બેઠા હોય અને સિસ્ટમમાં જે ડેટ અપડેટેડ હોય એ સિસ્ટમ મુજબની ડેટ તમને આ ફંક્શન શું કરીને આપે, ડિસ્પ્લે કરીને આપે છે. એટલે કે કરંટ ડેટ તમને ડિસ્પ્લે કરીને આપે એવું ફંક્શન એટલે ટુડે નામનું ફંક્શન. હવે આ ફંક્શનનો આપણે રિયલ એક્સેલમાં પ્રેક્ટિકલ કરવું જ છે. તો આનું પ્રેક્ટિકલ કરવું કઈ રીતના, તો આપણે જોયું કે આપણે પેલું આપણે શું કરવું પડે તો કે ફંક્શનની શરૂઆત કરવી પડે. ફંક્શનની શરૂઆત હંમેશા શેનાથી થાય તો કે ઇક્વલ ટુથી. તો આ પહેલું સ્ટેપ. પછી શું આવે, ફંક્શનનું નામ. તો આ ફંક્શનનું નામ. પછી બ્રેકેટ સ્ટાર્ટ કરવો પડે, બ્રેકેટ ઓવર કરવો પડે. અહીંયા બ્રેકેટ મેં એટલા માટે ઓવર કરી દીધો છે કારણ કે આમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. બ્રેકેટ સ્ટાર્ટ કરો અને બ્રેકેટ ઓવર કરો એટલે કામ પૂરું થઈ જાય. અને આપણે ગયા બે ભાગની અંદર એ પણ ચર્ચા કરી કે ફંક્શનની અંદરથી પ્રશ્ન કેવા પૂછાય. એક તો ફંક્શનની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ, બીજું ફંક્શન લખવાની પદ્ધતિ ખબર હોવી જોઈએ, ત્રીજું ફંક્શનની અંદર કેટલી આર્ગ્યુમેન્ટ આવે છે એ પણ ખબર હોવી જોઈએ, અને ફંક્શન એપ્લાય કર્યા પછીનું પરિણામ કેવું આવશે એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ 4 કેટેગરીમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો આપણી થિયરી એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે આપણે ચારે રીતના સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં ટુડે નામનું ફંક્શન કરંટ ડેટ તો આપે છે, ફંક્શનની શરૂઆત હંમેશા ઇક્વલ ટુથી થાય કરી, ફંક્શનનું નામ પણ લખ્યું, બ્રેકેટ સ્ટાર્ટ કર્યું ને બ્રેકેટ ઓવર એટલા માટે કરી દીધું કે એમાં કોઈ આર્ગ્યુમેન્ટ છે જ નહીં. બ્રેકેટ સ્ટાર્ટ કરો, બ્રેકેટ ઓવર કરો અને એન્ટર આપો એટલે સીધું જ તમને રિઝલ્ટ જનરેટ કરીને આપે અને જે સિસ્ટમમાં કરંટ ડેટ હોય એ તમને અપડેટ કરીને આપે. મિત્રો આ કામ છે કયા ફંક્શનનું તો કે ટુડે નામના ફંક્શનનું. આ જ ફંક્શનમાંથી એક પ્રશ્ન પૂછાઈ જાય છે અને પૂછાણો પણ છે કે કરંટ ડેટ દાખલ કરવા માટેની શોર્ટકટ કી જણાવો. શોર્ટકટ કીના પ્રશ્ન પણ પૂછાતા આવ્યા છે અને આનો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કરંટ ડેટ દાખલ કરવાની શોર્ટકટ કી શું છે. જો શોર્ટકટ કી ન પૂછી હોય તો ફંક્શનની મદદથી, અને ફંક્શનની મદદથી ન કરવું હોય તો શોર્ટકટ કીની મદદથી. એની શોર્ટકટ કી છે મિત્રો કંટ્રોલ સાથે સેમિકોલન. મિત્રો ખાસ યાદ રાખવાની છે, કંટ્રોલ સાથે સેમિકોલન. કોની શોર્ટકટ કી છે તો કે કરંટ ડેટ દાખલ કરવા માટેની શોર્ટકટ કી એટલે કે કંટ્રોલ સેમિકોલન. મિત્રો આ ફંક્શનનું કામ હતું ટુડે નામના ફંક્શનનું. આવું જ મિત્રો બીજું ફંક્શન છે એટલે કે નાવ નામનું ફંક્શન. આપણે પહેલું જોયું એ ટુડે, બીજું આપણે જોવાનું છે નાવ નામનું ફંક્શન. આ નાવ નામનું ફંક્શન કરે શું તો કે બે વસ્તુ સાથે આપે, ડેટ અને ટાઈમ બંને સાથે આપે. જ્યારે ટુડે નામનું ફંક્શન શું કરે છે, માત્ર કરંટ ડેટ જ આપે. જ્યારે નાવ શું કરે તો કે ડેટ અને ટાઈમ બંને ડિસ્પ્લે કરે. હવે આપણે સમજીએ કે આ ફંક્શનને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કેવી રીતના કરી શકાય. એવું જ સમજીએ કે આપણી પાસે કોમ્પ્યુટર છે જ અને કોમ્પ્યુટરની મદદથી એક્સેલ ખોલવું છે અને એક્સેલમાં હું શું લખું જેથી મને કરંટ ડેટ અને ટાઈમ બંને જોવા મળે. તો મિત્રો લખવું પડે શું તો કે ઇક્વલ ટુ, પછી ફંક્શનની શરૂઆત હંમેશા ઇક્વલ ટુ પ્લસ અથવા તો @ પછી આવે ફંક્શનનું નામ. તો આપણે કયા ફંક્શનનો ઉપયોગ કરવો છે તો કે નાવ.
પછી બ્રેકેટ સ્ટાર્ટ, પછી જોવાનું આર્ગ્યુમેન્ટ આવે તો કે ના, નાવ ફંક્શનમાં પણ કોઈ આર્ગ્યુમેન્ટ આવતી નથી. બ્રેકેટ સ્ટાર્ટ થઈને બ્રેકેટ ઓવર થાય એટલે બે વસ્તુ એકસાથે જોવા મળે. શું? તો કે કરંટ ડેટ અને કરંટ ટાઈમ બંને એકસાથે તમને જોવા મળે એવું ફંક્શન એટલે ખાસ યાદ રાખવાનું છે નાવ નામનું ફંક્શન. આ બે ફંક્શન સમજાઈ જાય એટલે બાકીના ઓલમોસ્ટ ફંક્શન તમને સમજવામાં ઘણા ઇઝી થઈ જાય. બે ફંક્શન આપણને ખાસ ખબર હોવા જોઈએ. એક ખબર હોવી જોઈએ ટુડે કરંટ ડેટ દાખલ કરવા માટે શોર્ટકટ કી છે કંટ્રોલ સેમિકોલન. બીજું છે નાવ કરંટ ડેટ અને ટાઈમ દાખલ કરવા માટે એટલે કે નાવ નામનું ફંક્શન. બેમાં કોઈ પ્રકારની આર્ગ્યુમેન્ટ આવતી નથી. બ્રેકેટ સ્ટાર્ટ થાય, બ્રેકેટ ઓવર થાય એટલે સીધું તમારી સામે એનું પરિણામ જનરેટ થઈને આવે છે. આગળ વધીએ. ત્રીજી 3 હારમાળાઓ, એક હતી હવર, એક હતું મિનિટ અને એક હતું સેકન્ડ. તો આ શું કરીને આપતું હશે? હવર, મિનિટ અને સેકન્ડ. તો કે જે જગ્યાએ સમય લખેલો હોય, જે જગ્યાએ સમય દાખલ કરેલો હોય, તો સમય દાખલ કરેલો હોય એમાંથી શું કરવા છે? તો કે કલાકોને અલગ કરવી છે, મિનિટોને અલગ કરવી છે, સેકન્ડોને અલગ કરવી છે. તો અલગ કરવા માટે હવરને અલગ કરવા હોય, મિનિટને અલગ કરવા હોય અથવા સેકન્ડને અલગથી મેળવવી હોય તો એના માટે આ 3 હારમાળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તરત જ મનમાં પ્રશ્ન થાય કે સર ટાઈમ તો છે નહીં આપણી પાસે, તો કેવી રીતના કરવું હવર, મિનિટ અને સેકન્ડ? તો એ યુઝ કરતાં પહેલાં તમારે કોઈને કોઈક જગ્યાએ ટાઈમ લઈ આવવો પડે. તો ટાઈમ લઈ આવવા માટેનું ફંક્શન આપણે જોયું, કયું છે? તો કે નાવ નામનું ફંક્શન. બરાબર. આનાથી પહેલાં ટાઈમ આવી જાય અને પછી ટાઈમ આવી જાય એમાંથી તમારે અવર અલગ કરવા હોય, મિનિટ અલગ કરવા હોય, સેકન્ડ અલગ કરવા હોય તો એના માટેની 3 હારમાળાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે એવા ફંક્શન. એટલે પેલું ફંક્શન એટલે કે ડે ફંક્શન. પેલું ફંક્શન આપણે હવર, મિનિટ અને સેકન્ડ સમજતા પહેલાં આપણે સમજીએ પહેલાં ડે ફંક્શન મિત્રો, કે શું અલગ અલગ કરીને આપે? તો કે દિવસ અલગ કરીને આપે મિત્રો. ડે નામનું ફંક્શન એ આપણને શું કરીને આપે છે? બરાબર. તો કે અવર, મિનિટ અને સેકન્ડ કરતાં પહેલાં આપણે બીજા પહેલાં 3 ફંક્શન જોઈ લઈએ. તો કે પહેલું એમાં ફંક્શન હતું ડે નામનું ફંક્શન. ડે નામનું ફંક્શન કરે શું? તો કે આપેલ તારીખમાંથી દિવસ અલગ કરીને આપે. આપેલ તારીખોમાંથી આપણને શું અલગ કરીને આપે છે? તો કે દિવસ. આ ફંક્શનનો ઉપયોગ કરવો હોય તો કેટલી આર્ગ્યુમેન્ટની જરૂર પડે? અહીંયા આવેલું છે એક આર્ગ્યુમેન્ટ. તો આ ખાસ યાદ રાખવાનું છે કે ડે નામના ફંક્શનમાં કેટલી આર્ગ્યુમેન્ટની જરૂર પડે? તો કે એક આર્ગ્યુમેન્ટની. હવે આ ફંક્શનનો રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકાય? તો કે સૌથી પહેલું સ્ટેપ, બરાબર, આપણી પાસે A1 નામના સેલમાં હેડિંગ આપેલું છે અને A2 નામના સેલમાં વેલ્યુ આપેલી છે, જેમાં એક ડેટ લખેલી છે 2/10/2021. આવી એક ડેટ આપણે લખેલી છે. આમાંથી આપણે દિવસને અલગ કરવો છે. કઈ જગ્યાએ? તો કે આ ડે નામના ખાનામાં દિવસને અલગ કરવો છે. આખી ડેટ આપેલી છે. ડેટ, મંથ અને યરમાંથી આપણે શું અલગ કરવો છે? તો કે દિવસ અલગ કરવો છે. તો દિવસને અલગ કરવા માટે ફંક્શન છે કયું? તો કે ડે નામનું. ફંક્શનનો ઉપયોગ કરવો છે. ઉપયોગ કરીએ. ફંક્શનની શરૂઆત હંમેશા શેનાથી થાય? તો કે ઇક્વલ ટુ, પછી આવે ફંક્શનનું નામ, પછી આવે બ્રેકેટ સ્ટાર્ટ. જેવું બ્રેકેટ સ્ટાર્ટ કરો ને એટલે ઓટોમેટિક અહીંયા કહી જ દે કે આર્ગ્યુમેન્ટ કેટલી જોઈશે? તો કે એક આર્ગ્યુમેન્ટ જોઈએ છે, જે ઉપર લખેલું જ છે. તો આપણે એક આર્ગ્યુમેન્ટ કાં લખીશું ને કાં સિલેક્ટ કરીશું. લખીએ તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં અને ન લખીને ડાયરેક્ટ લખેલી માહિતી સિલેક્ટ કરી લઈએ તો કાંઈ પ્રશ્ન આવતો જ નથી. તો આપણે સિલેક્ટ જ કરીએ. બરાબર. ઇક્વલ ટુ ડે, બ્રેકેટ સ્ટાર્ટ અને આ A2 નામની માહિતી શું કરી? આપણે સિલેક્ટ કરી અને બ્રેકેટ કર્યો ઓવર. જેવો હું બ્રેકેટ ઓવર કરી દઈશ એટલે થશે શું? તો કે આ પેલી તારીખમાંથી આપણને દિવસ અલગ કરીને આપે. એટલે જ્યારે આપણે દિવસો ઉપર કામ કરવાનું હોય, બરાબર, ત્યારે આપેલ તારીખોમાંથી આપણને દિવસો પહેલાં તો છૂટા પાડવા પડે. આપણે દિવસોની ગણતરી કરવાનું કે આપેલ તારીખોમાંથી તો પહેલાં તો દિવસોને શું કરવા પડે? તો કે છૂટા કરવા પડે. કારણ કે આમાં તમને પ્રશ્ન એવો ઊભો થતો હશે કે આ ફંક્શનનો એકચ્યુઅલી રિયલ લાઈફમાં ઉપયોગ ક્યાં થાય? તો કે જ્યારે ડેટ આપેલી હોય ત્યારે દિવસો ન આપેલા હોય ત્યારે દિવસોને પહેલાં શું કરી દેવામાં આવે? અલગ કરી દેવામાં આવે અને પછી એના ઉપર ગણતરીઓ કરવા માટે આમાંથી દિવસો ને અલગ કરવા હોય ત્યારે ડે નામના ફંક્શનનું રિયલ લાઈફમાં એક્ઝામ્પલ તરીકેનો ઉપયોગ કરી શકાય.
અને આ બધાને પરિણામ ખબર જ છે કે આ ફંક્શનનું પરિણામ કેટલું આવશે, તો કે ડે અલગ કરીને આપ્યો, એટલે કે પહેલી હંમેશા શું હોય છે, ડેની રો, એટલે કે ડે આપણને શું કરીને આપ્યો છે, અલગ. તો જો ડે ફંક્શન સમજાઈ જાય તો બાકીના બે તો સમજાઈ જ જાય. બીજું આવે મંથ અને ત્રીજું આવે યર. સેમ જ વસ્તુ છે કે ડે અલગ કરવો છે એની જગ્યાએ મંથને અલગ કરવો છે, મંથને અલગ ન કરવો હોય તો યરને અલગ કરવું છે. તો સેમ વસ્તુ જ છે, બરાબર. આવું બીજું ફંક્શન આપણે જોઈએ ડે પછીનું, એટલે કે મંથ નામનું ફંક્શન. મંથ નામનું ફંક્શન કરે શું, તો કે આપણને આપેલ તારીખમાંથી મહિનાઓ છૂટા કરીને આપે, મહિનાઓ અલગ કાઢીને આપે. એમાં પણ કેટલી આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે, તો કે એક આર્ગ્યુમેન્ટ. જેમ ડે ફંક્શનમાં દિવસો અલગ કરીને આપતા એમાં એક આર્ગ્યુમેન્ટ, એવી રીતના મંથમાં પણ કેટલી આર્ગ્યુમેન્ટ, તો કે એક આર્ગ્યુમેન્ટ. ફંક્શનની શરૂઆત હંમેશા કરવી હોય તો આપણે કેવી રીતના કરી શકીએ, ઇક્વલ ટુ ફંક્શનનું નામ બ્રેકેટ સ્ટાર્ટ, અને પછી અહીંયા લખો અથવા તો સિલેક્ટ કરો. તો આપણે સેમ વસ્તુની જ ડેટ છે, સેમ જ એક્ઝામ્પલ છે અને સેમ વસ્તુ જ સિલેક્ટ કરીએ છીએ, એમાં કોઈ ફેરફાર છે જ નહીં. પણ આગળ ફંક્શનનું નામ બદલાવી નાખ્યું છે મંથ, કે આ રેન્જમાંથી આપણને શું છૂટું પાડવું છે, તો કે મંથને છૂટા પાડવા છે. તો આપણે મંથને છૂટા પાડવા હોય તો એના માટે મંથ નામનું ફંક્શન, અને આપણને બધાને ખબર છે આનું પરિણામ આવશે 10, કારણ કે ઓક્ટોબર મહિનો આપણને છૂટો કરીને આપ્યો. આવી જ રીતના ત્રીજું ફંક્શન એટલે મિત્રો યર નામનું ફંક્શન. એ પણ મિત્રો સેમ જ છે. મેં કીધું કે ડે સમજાઈ જશે તો મંથ અને યર તાત્કાલિક સમજાઈ જ જશે. એટલે યરમાં પણ સેમ વસ્તુ છે કે આપેલ તારીખમાંથી આપણને શું અલગ કરીને આપે, તો કે વરસ અલગ કરીને આપે. આર્ગ્યુમેન્ટ પણ કેટલી હોય છે, તો કે એક જ હોય છે. ફંક્શનમાં એક્ઝામ્પલ તો સેમ જ લખેલું છે કે આ રેન્જમાં આપણે શું અલગ કરવું છે, તો કે યર અલગ કરવું છે. ફંક્શન લખવું હોય, ફંક્શનની શરૂઆત ઇક્વલ ટુ, પછી આવે ફંક્શનનું નામ અને બ્રેકેટ સ્ટાર્ટ. બરોબર. આ જ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ કરીએ કે ઇક્વલ ટુ, અહીંયા ફંક્શનનો ઉપયોગ કરેલો છે યર અને સેમ રેન્જ લીધેલી છે A2 નામની અને બ્રેકેટ કર્યો છે ઓવર. તો આપણને ખબર પડી જાય કે આ રેન્જમાંથી આપણે શું અલગ કરવું છે, તો કે યર અલગ કરવું છે. તો આપણને પરિણામ સ્વરૂપે શું મળશે, તો કે આમાંથી યર છૂટું પાડીને આપશે એવું ફંક્શન, એટલે કે યર નામનું ફંક્શન. તો ખાસ કરીને આપણે ટોટલ 5 ફંક્શન અહીંયા જોયા. સૌથી પહેલું ફંક્શન આપણે જોયું એ ફંક્શન હતું ટુડે નામનું ફંક્શન, જે કરંટ ડેટ ડિસ્પ્લે કરવા માટે ઉપયોગ થઈ છે, જેની શોર્ટકટ કી છે કંટ્રોલ સેમિકોલન. બીજું ફંક્શન આપણે જોયું નાવ નામનું ફંક્શન. વિચારો નાવ નામના ફંક્શનનો ઉપયોગ શેના માટે થાય, તો કે ડેટ અને ટાઈમ બંને ડિસ્પ્લે કરાવવા હોય ત્યારે નાવ નામના ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે. પછી આપેલું તારીખું હોય, તમારી સીટની અંદર તારીખો આપેલી હોય, એમાંથી તમારે દિવસોને અલગ કરવા હોય, મહિનાને અલગ કરવા હોય અથવા વર્ષોને અલગ કરવા હોય તો એના માટેના 3 ફંક્શન કે દિવસોને અલગ કરવા માટે ડે ફંક્શન, મંથને અલગ કરવા માટે મંથ નામનું ફંક્શન અને યરને અલગ કરવા માટે યર નામનું ફંક્શન. તો આ ડેટ ઉપરના 3 ફંક્શન હતા. આવી જ રીતના ટાઈમને લગતા પણ મેં જોયું કે આપણને કીધું કે ટાઈમમાંથી પણ તમે વસ્તુને છૂટી કરી શકો. ટાઈમમાં 3 વસ્તુનો સમાવેશ થાય, હવર, મિનિટ અને સેકન્ડ. તો સેમ આ જ ફોર્મેટ, આ જ વસ્તુ અને ડેટની અંદર જ્યારે ટાઈમ આપેલો હોય તો એ ટાઈમમાંથી તમે હવર, મિનિટ અને સેકન્ડ આ ત્રણેયને પણ શું કરી શકો, અલગ કરી શકો. તો એના માટેના 3 મહત્ત્વના ફંક્શન એટલે કયા, તો કે એક છે હવર, બીજું છે મિનિટ અને ત્રીજું છે સેકન્ડ. મિત્રો તો પેલું છે હવર નામનું ફંક્શન. હવર શું કરે, તો કે કલાકો છૂટી કરીને આપે. અહીંયા એક ટાઈમ લખેલો છે, બરોબર. પેલો ભાગ છે એ છે હવરનો, બીજું છે મિનિટ અને ત્રીજું છે સેકન્ડ. આવું એક ટાઈમ લખેલો જ છે, બરોબર. અને ટાઈમ લખ્યા પછી આપણે એમાંથી શું અલગ કરવું છે, તો કે કલાકોને અલગ કરવા છે. તો એના માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે અવર. કેટલી આર્ગ્યુમેન્ટની જરૂર પડે, તો આમાં પણ કેટલી આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે, એક જ. ફંક્શનની શરૂઆત 3માંથી કોઈ પણ એક સિમ્બોલથી કરી શકીએ, કાં ઇક્વલ ટુ, કાં પ્લસ, કાં @. પણ આપણે મેજોરિટી શેનાથી કરીએ છીએ, તો કે ઇક્વલ ટુથી. પછી આવ્યું હવર નામનું ફંક્શન, પછી આવી બ્રેકેટ સ્ટાર્ટ અને કેટલી આર્ગ્યુમેન્ટ દેવી પડે, તો કે એક આર્ગ્યુમેન્ટ.
અને એક આર્ગ્યુમેન્ટમાં આપણે શું આપી શકીએ તો કે જે જગ્યાએ ટાઈમ લખેલો છે એ ટાઈમ કયા સેલની અંદર લખેલો છે તો કે એક કોલમ અને બીજા નંબરની રો, આવી રેન્જ આપણે શું કરવી પડે? સિલેક્ટ. તો સેમ કર્યું, ઇક્વલ ટુ અવર અને A2 નામની રેન્જ આપણે શું કરી? સિલેક્ટ. તો આખા ટાઈમમાંથી આપણને શું અલગ કરીને આપશે? તો યાદ રાખવાનું છે, આપણને કલાકો અલગ કરીને આપે. આપેલ ટાઈમમાંથી કલાક કેટલા છે તો કે 8 કલાક છે, એવું આપણને રિઝલ્ટ આપણને અવર ફંક્શન આપે છે. જો આ સમજાઈ ગયું હોય તો આગળના ખાલી નામ બદલતા રહીએ, બાકી બધી જ વસ્તુ સેમ. અહીંયા અવરની જગ્યાએ મિનિટ આવે, મિનિટની જગ્યાએ સેકન્ડ આવે. મિનિટ આપો તો આન્સર તમારા માઇન્ડમાં તરત સેટ થઈ જાય કે મિનિટ કેટલી આવશે? 45. સેકન્ડ કરીશ તો કેટલી આવશે તો કે 50. બસ એક સમજાઈ જાય, બાકીની હારમાળાઓ ઓટોમેટિક સમજાઈ જાય. એટલે મેં હારમાળા શબ્દનો ઉપયોગ કર્યો હતો કે એકને યાદ રાખો એટલે બાકીના બીજા 2 ફંક્શન તો તમને યાદ રહી જ જાય, બહુ ઇઝી રીતના રહી જાય. તો ખાસ કરીને હાઇલાઇટ કરું છું એના પછીનું ફંક્શન એટલે કે કયું? હા, બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જેમ આપણે ડેટને ઇન્સર્ટ કરાવતા એની શોર્ટકટ કી હતી કંટ્રોલ સેમિકોલન, એવી રીતના તમારે ટાઈમને ઇન્સર્ટ કરાવવો હોય. તમને પ્રશ્ન થતો હશે કે આ ટાઈમ કેવી રીતના આવ્યો? તો આ ટાઈમને ઇન્સર્ટ કરાવવાની શોર્ટકટ કી યાદ રાખવાની છે. કંટ્રોલ પ્લસ પહેલાં આવે કંટ્રોલ, પછી બીજી કી એટલે કે સેમિકોલન, અને બીજી કી એટલે શિફ્ટ, અને ત્રીજી એટલે કે સેમિકોલન. ખાલી કંટ્રોલ અને સેમિકોલન પ્રેસ કરો તો માત્ર કરંટ ડેટ જ આવે, પણ કંટ્રોલ પછી શિફ્ટ અને પછી સેમિકોલન પ્રેસ કરો તો શું આવી જાય છે તો કે કરંટ ટાઈમ જોવા મળે છે. તો આ પણ શોર્ટકટ કી આપણે ખાસ કરીને યાદ રાખવાની છે. બરોબર, આ 2 શોર્ટકટ કીના પ્રશ્નો એક્સેલની અંદર ડેટ અને ટાઈમમાંથી વારંવાર અલગ અલગ એક્ઝામની અંદર પૂછાય છે કે કરંટ ડેટ દાખલ કરવી હોય એની શોર્ટકટ કી તો યાદ કરો, કરંટ ડેટ ખાલી દાખલ કરવી હોય તો કંટ્રોલ સાથે સેમિકોલન, અને કરંટ ટાઈમ દાખલ કરવો હોય તો યાદ રાખવાનું છે મિત્રો કંટ્રોલ, શિફ્ટ અને સેમિકોલન. આવી 3 કીનું કોમ્બિનેશન કરો એટલે આપણને શું જોવા મળે તો કે કરંટ ટાઈમ જોવા મળે. પાછા આપણા ફંક્શન ઉપર આવી જાય. આપણે અવર ફંક્શનનો યુઝ કર્યો. હવે આપણે જે ફંક્શનનો યુઝ કરીએ એ ફંક્શન એટલે મિનિટ નામનું ફંક્શન. અને ડાયરેક્ટ હું હાઇલાઇટ કરી દઉં છું, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મિનિટ નામનું ફંક્શન કરે શું તો કે આપેલ સમયમાંથી આપણને મિનિટ અલગ કરીને આપે છે. ઇક્વલ ટુ મિનિટ નામનું ફંક્શન, અને સેમ રેન્જ લીધી તો આપણને ટાઈમમાંથી શું અલગ કરીને આપ્યું તો કે મિનિટ અલગ કરીને આપી. અને આવું જ ફંક્શન એટલે કે સેકન્ડ નામનું ફંક્શન કે જે આપણને આપેલ સમયમાંથી આપણને શું અલગ કરીને આપે છે તો કે સેકન્ડ અલગ કરીને આપે છે. આ ટાઈમની રેન્જ લીધી, સેકન્ડ નામનું ફંક્શનનો યુઝ કર્યો તો 50 સેકન્ડ છે એ આપણને અલગ કરીને આપી. તો આ ફંક્શનની હારમાળાઓ મિત્રો આટલી ખાસ યાદ રહેવી જોઈએ. આપણે પહેલું ફંક્શન જોયું, ફરીથી રિપીટ કરું છું, રિકોલ કરાવું છું. સૌથી પહેલું ફંક્શન એટલે આપણે ફંક્શન જોયું ટુડે નામનું ફંક્શન. બીજું આપણે ફંક્શન જોયું નાવ નામનું ફંક્શન. આ 2થી શું થાય તો કે ટુડેથી કરંટ ડેટ આવે અને નાવથી ડેટ અને ટાઈમ બંને આવે. હવે આવી બધા શું કરવામાં આવે છે તો કે આપેલી તારીખોમાંથી તમારે અલગ કરવા છે. તો પહેલાં એ તો સમજવું પડે ને કે તારીખોમાં હોય શું, તારીખ શેની બનેલી હોય તો કે ડે, મંથ અને યરની. જે એના માટે આપણે ફોર્મેટ પણ યુઝ કરીએ છીએ DDMMYYYY. બરોબર, તો આ ફોર્મેટ પ્રમાણે આપણે શું કરવું છે, ડેટ લખીએ છીએ પણ એમાંથી આપણે અલગ કરવી છે. ડેને અલગ કરવો છે, મંથને અલગ કરવો છે, યરને અલગ કરવું છે. તો એના માટેના 3 ફંક્શન. ડેને અલગ કરવા માટે ડે નામનું ફંક્શન, મંથને અલગ કરવા માટે મંથ નામનું ફંક્શન, યરને અલગ કરવા માટે યર નામનું ફંક્શન. અને આવી જ રીતના બીજા પણ ફંક્શન જોયા કે ટાઈમ આપેલો હોય અને ટાઈમમાંથી આપણે કોઈ વસ્તુને અલગ કરવી હોય તો ટાઈમ પણ શેનો બનેલો હોય તો કે અવર, મિનિટ અને સેકન્ડનો. તો અવરને અલગ કરવા માટે અવર નામનું ફંક્શન, મિનિટને અલગ કરવા માટે મિનિટ નામનું ફંક્શન, અને સેકન્ડને અલગ કરવા માટે સેકન્ડ નામનું ફંક્શન. તો આ ફંક્શન મિત્રો બેઝિક ફંક્શન આપણે અહીંયા સુધી સમજવાનો આપણે મેક્સિમમ પ્રયત્ન કર્યો છે. ફરીથી એક વખત આનું રિવિઝન કરજો એટલે તમને બધા જ લોકોને અહીંયા આઈડિયા ક્લિયર થઈ જાય કે આ ફંક્શનનું મહત્ત્વ શું છે. એના પછીનું એક ફંક્શન છે વીકડે નામનું ફંક્શન.
આ વીકડે ફંક્શન કરે શું તો કે આપેલ તારીખ, તમે કોઈ પણ તારીખ એન્ટર કરો, એ વીકનો કેટલામો દિવસ છે, વીકનો કેટલામો દિવસ છે, એ વીકનો દિવસ નંબરમાં ડિસ્પ્લે કરાવે કે વીકનો પહેલો દિવસ છે, વીકનો બીજો દિવસ છે, વીકનો ત્રીજો દિવસ છે, વીકનો ચોથો દિવસ છે. એ વીકનો કેટલામો દિવસ છે એની નંબરની સંખ્યા કાઉન્ટ કરીને આપે એવું ફંક્શન એટલે કે વીકડે ફંક્શન. યાદ રાખીએ કે વીકનો કેટલામો દિવસ છે એવું ડિસ્પ્લે કરાવતું ફંક્શન, બરાબર, એટલે વીકડે ફંક્શન. કેટલી આર્ગ્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે તો કે એક આર્ગ્યુમેન્ટનો. સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે ડેટ લખી 2/10/2021, તો મારે જાણવું છે કે આ વીકનો, આપણને ખબર છે કે આપણે વીક નોર્મલી આવી રીતના ગણતા હોય સોમથી રવિ, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ, પણ આવી રીતના અહીંયા ગણવાનું નથી. એક્સેલમાં થોડીક અલગ અલગ વેરાયટીઓ જોવા મળે છે. એમાં જે બાય ડિફોલ્ટ વીક છે, યાદ રાખજો, બાય ડિફોલ્ટ વીકની શરૂઆત એક્સેલ, ડિફોલ્ટ કહું છું, ચેન્જ કરવું હોય તો કરી શકાય, શરૂઆત ક્યાંથી કરે છે તો કે સન્ડેથી. યાદ રાખજો, શરૂઆત ક્યાંથી કરે છે તો કે સન્ડે. પછી આવી રીતના ગણે સન્ડે, મંડે, ટ્યુસડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. આવી રીતના શરૂઆત કરે છે, બરાબર. આવી રીતના ડિફોલ્ટ હોય છે. તમારે બદલાવવું હોય તો બદલાવી શકાય. એવું ફરીથી હું બોલું છું, તમારે ચેન્જ કરવું હોય તો કરી શકાય, પણ બાય ડિફોલ્ટ વીકની શરૂઆત એક્સેલ ક્યાંથી કરે છે તો કે સન્ડેથી. હવે આપણે જોઈએ કે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ફંક્શનનો ઉપયોગ કરવો છે તો ઇક્વલ ટુ શું આપીએ છીએ આપણે? વીકડે. વીકડે આપીને શું કરવાનું તો કે એક રેન્જ સિલેક્ટ કરવાની. આપણે તારીખનો એ વીકનો કેટલામો દિવસથી જોવું છે તો ફંક્શનની શરૂઆત ઇક્વલ ટુ, ફંક્શનનું નામ વીકડે અને એક રેન્જ સિલેક્ટ કરી A2 નામની, જેમાં આપણી ડેટ લખેલી છે. હવે આ વીકનો કેટલામો દિવસ છે તો આન્સર આવશે 7. એટલે 7 એટલે કેવી રીતના એને શરૂઆત કરી હશે સન્ડેથી, એટલે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા 7. એટલે કે તમે ઘરે જઈને કેલેન્ડરમાં જોઈ શકો છો કે 2/10/2021 શનિવાર જ આવતો હશે, અને શનિવાર એટલે વીકનો કેટલામો દિવસ હશે તો કે 7મો જ દિવસ હશે. કારણ કે શરૂઆત બાય ડિફોલ્ટ સન્ડેથી થાય છે. તમારે આર્ગ્યુમેન્ટ ચેન્જ કરીને સન્ડેનું મંડે કરવું હોય કે શરૂઆત મંડેથી જ થાય, બરાબર, કાઉન્ટિંગની શરૂઆત સન્ડેથી થવી જોઈએ નહીં, તો એવું પણ તમે કરી શકો છો. પણ ડિફોલ્ટ પ્રમાણે આપણી જે ડેટનો આન્સર છે એ શું આવે છે તો કે 7. તો આપેલ તારીખ એ વીકનો કેટલામો દિવસ છે ને, એ વીકનો એ તમને ગણીને આપે એવું ફંક્શન એટલે વીકડે ફંક્શન. તો આટલા ફંક્શન આપણે સમજવાનો સરસ રીતના આપણે પ્રયત્ન કર્યો. એના પછીનું ફંક્શન ડે ટીપ છે. આમાં ઘણી બધી વસ્તુ મારે સમજાવી છે, પણ આ સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ, જેથી આટલું તમે જોતા રહ્યો. અને હજી ડેટ ફંક્શન અહીંયા પૂરા નથી કર્યા. આ બહુ બેઝિક ફંક્શન આજના પહેલા લેક્ચરના ભાગની અંદર સમજ્યા. હજી આનાથી એડવાન્સ લેવલના કે જે તમને એક્ઝામમાં પણ કામ લાગે, સાથે રિયલ લાઈફમાં કોઈ પણ જગ્યાએ પ્રેક્ટિકલ કરવા બેસો તોય આ ફંક્શનનો વારંવાર તમારે ઉપયોગ કરવો જ પડે. અને તાજેતરમાં ઘણી બધી એક્ઝામના રિઝલ્ટ પ્રિલિમના આવશે, એમાં બીજો તબક્કો CPT હશે, તો CPTની અંદર આવા ફંક્શન હશે ને હશે જ મિત્રો. કારણ કે જ્યારે પણ કોઈ પણ માર્કશીટ કે એવું બનાવવાનું આપે છે, જ્યારે કોઈ પેરોલ સિસ્ટમ બનાવવાની આપે છે, સેલેરી રજિસ્ટર, ત્યારે એનું મહેનતાણું ચૂકવવા માટે ડેટ ડિફરન્સ નામના ફંક્શન, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ, ખૂબ જ મહત્ત્વનું ફંક્શન, બરાબર. તો ખાસ કરીને પહેલાં આજના જે લેક્ચર આપણે જોયો એનું એક વખત રિવિઝન કરજો, એટલે સરસ મજાના આગળના ટોપિક તમને સમજાઈ જાય. આગળના 2 ભાગ મૂક્યા છે એ પણ જોવાનો હજી ન જોયો
તો પ્રયત્ન કરજો જેથી તમને ફંક્શનની બેઝિક માહિતી અને ફંક્શનનો કેવી રીતના ઉપયોગ કર્યો છે એ પણ ખબર પડી જાય. હજી કોઈ એડવાન્સ લેવલના ફંક્શનની મેં શરૂઆત કરી જ નથી. બહુ બેઝિક લેવલના ફંક્શન તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું કે એક સમય એવું લેવલ આપણા બધાનું થઈ જશે કે અમુક સમય પછી તમને ગમે હાર્ડ લેવલના ફંક્શન સમજાવીશ તો તમને સમજવા ઘણા ઇઝી થઈ જશે જો આ બધા બેઝિક ફંક્શન આપણે સમજ્યા હશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરશું કયા તો કે ડેટ ઇફ ફંક્શનથી. હજી ઘણા બધા ફંક્શન છે, ભલે ડેટ ઇફ છેલ્લું નથી, એના સિવાય હજી પણ એડવાન્સ લેવલના મેં ફંક્શન કરાવવાનો છું. એટલે ખાસ કરીને આના પછીનો વિડીયો મિત્રો કોઈ ચૂકતા નહીં. ખાસ કરીને આવતા આજ વારે આપણે ફરીથી મળીશું કયા ફંક્શન સાથે તો કે ડેટ ઇફ ફંક્શન સાથે. બીજી વસ્તુ કે આગળના જે પેલા બે ભાગ હતા એની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રશ્નોના આજે સોલ્યુશન જોઈ લઈએ. એટલે ઘણા લોકો આતુરતાથી રાહ જોતા હોય કે આપણે જે વિડીયો જોયો બરોબર અને જે પ્રશ્ન હતા એ પ્રશ્ન આપણા જવાબ પડ્યા એ સાચા પડ્યા કે નહીં. તો ખાસ મિત્રો આપણે બધા જ પ્રશ્નના જવાબ લઈ લઈએ અને એ પ્રશ્નના જવાબમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ગયા લેક્ચરની અંદર શું તો કે ફંક્શનની શરૂઆત કયા સિમ્બોલ વડે કરવામાં આવે છે. આવો પેલો પ્રશ્ન હતો. તેનો જવાબ ઘણા બધા લોકોએ મોસ્ટ બધાએ સાચો જ આપેલો છે. 3 સિમ્બોલથી કરવામાં આવે, ઇક્વલ ટુ, પ્લસ અથવા તો @ એટલે જે લોકોએ જવાબ આપ્યો એ બધાને બરોબર અભિનંદન કે બહુ સરસ મજાનો જવાબ આપ્યો છે. બીજું જે ફંક્શન લખવાની યોગ્ય સિન્ટેક્સ જણાવો. તો ખાસ આમાં પણ થોડો ઘણો સુધારો કરજો તમારા તરફથી. ફંક્શન લખવાની યોગ્ય સિન્ટેક્સ શું છે તો કે પહેલું સ્ટેપ છે શું તો કે સિમ્બોલ. એટલે પહેલું સ્ટેપ શું થાય તો કે ઇક્વલ ટુ. બીજું આવે ફંક્શનનું નામ. બીજું સ્ટેપ છે ફંક્શનનું નામ. અને ત્રીજું સ્ટેપ શું થાય તો કે બ્રેકેટ સ્ટાર્ટ અને બ્રેકેટ ઓવર કરીને અંદર લખો એને કહેવામાં આવે સેલ એડ્રેસ, આર્ગ્યુમેન્ટ, રેન્જ અથવા તો ટેક્સ. તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. ત્રીજો પ્રશ્ન કંઈક આવો હતો કે એફએક્સ નામનો સિમ્બોલ ક્યાં જોવા મળે. તો આપણે એ પણ જોયું હમણાં. એફએક્સ નામનો સિમ્બોલ આપણને ક્યાં જોવા મળે તો કે ફોર્મ્યુલા બારમાં. હમણાં જ આપણે જોયું. ચોથો કંઈક પ્રશ્ન એવો હતો કે ફંક્શન એપ્લાય થઈ ગયા બાદ ફંક્શન કઈ જગ્યાએ લખેલું જોવા મળે. કે ફંક્શન ઇમ્પ્લિમેન્ટ કરી દીધું પછી આપણો સેલ ગમે આટા મારતો હોય પણ એ ફંક્શન જે એપ્લાય થયેલું છે એ તમે એ ફંક્શન ઉપર તમારો સેલને લઈ જાઓ ત્યારે ફંક્શન કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ થયું એની સિન્ટેક્સ એટલે કે લખવાની પદ્ધતિ જોવી હોય તો એ ક્યાં જોવા મળે તો યાદ રાખજો ફોર્મ્યુલા બારમાં. બધા પ્રકારની ફોર્મ્યુલા એપ્લાય કરો કે એપ્લાય થઈ ગયા પછી પણ ક્યાં જોવા મળે છે તો કે ફોર્મ્યુલા બારમાં. ફંક્શન એપ્લાય કરી દો છો એના પછીનો ક્વેશ્ચન, ફંક્શન એપ્લાય થઈ ગયા બાદ એમાં ફેરફાર કરવા હોય એટલે કે એડિટ કરવું હોય તો એડિટ કરવાની આપણને બધાને શોર્ટકટ કી ખબર જ છે. કઈ છે તો કે F2 નામની શોર્ટકટ કી. એના પછીનું ફંક્શન હતું કે શબ્દની લંબાઈ જાણવા માટે કયા ફંક્શનનો યુઝ થાય. આ એક હતું ટેક્સ કેટેગરીનું ફંક્શન. અને આ પ્રશ્ન આપણને પૂછા પણ ગયો કે ફંક્શનની અક્ષરની લેન્થ જાણવા માટે, લંબાઈ જાણવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ રાખજો કયું ફંક્શન આવે છે તો કે લેન્થ નામનું ફંક્શન. એના પછીનું ફંક્શન એવું કહેવા માંગે છે રિપ્લેસ ફંક્શન લખવાની આર્ગ્યુમેન્ટ જણાવો. આપણે જોયું હતું કે 2 બ્રેકેટની વચ્ચે આવે એને આપણે કહીએ છીએ આર્ગ્યુમેન્ટ. તો આવી કેટલી આર્ગ્યુમેન્ટ આવે તો એક્ઝેક્ટ કેટલી આવે છે તો કે 4. કઈ તો કે સૌથી પહેલી આવે ઓલ્ડ ટેક્સ. સૌથી પહેલી આવે છે ઓલ્ડ ટેક્સ. પછી આવે છે શું તો કે સ્ટાર્ટ નંબર. પછી આવે છે સ્ટાર્ટ નંબર. પછી શું આવે છે તો કે નંબર ઓફ કેરેક્ટર કે કેટલા કેરેક્ટર સુધી તમારે રિપ્લેસ કરાવવું છે. અને પછી આવે છે ન્યૂ ટેક્સ. પછી કેટલી આવે છે ન્યૂ ટેક્સ. તો ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ આવે છે 4. આ ફંક્શન આપણે બહુ ડિટેલમાં પણ જોયેલું હતું. એટલે ખાસ કરીને આગલા 2 રિવિઝનના પાછા નો આઈડિયા આવ્યો હોય તો પાછા આગળના 2 વિડીયો પાછા એક વખત જોજો એટલે આ ફંક્શન તમને આરામથી સમજાઈ જાય. એના પછીનો ફંક્શન હતો કે ફંક્શન દાખલ કરવાની શોર્ટકટ કી કઈ. હમણાં જ આપણે જોયું ફંક્શન દાખલ કરવાની શોર્ટકટ કી થાય છે શિફ્ટ સાથે F3. એના પછીનું ફંક્શન હતું કે ટેક્સ ફંક્શનની અંદર હંમેશા આર્ગ્યુમેન્ટ લખો છો બ્રેકેટની અંદર એ શેમાં લખાય છે, કયા સિમ્બોલ વચ્ચે લખાય છે. તો એ મિત્રો યાદ રાખવાનું છે શું ડબલ ઇન્વર્ટેડ કોમા સાથે જ લખાય છે.
અને એના પછીનું ફંક્શન હતું કોન્કોર્ડિનેટ મિત્રો. આપણે એ પણ જોયું હતું કે કોન્કોર્ડિનેટ કરે શું તો કે બે અલગ અલગ કોલમમાં લખેલી માહિતીને શું કરે તો કે ભેગી કરી દે. જેમ કે એક કોલમમાં ફર્સ્ટ નેમ લખેલું હોય, બીજી કોલમમાં લાસ્ટ નેમ લખેલું હોય અને ત્રીજી કોલમમાં બેને ભેગું કરવું હોય. એટલે કે અલગ અલગ કોલમમાં લખેલી માહિતીને ભેગી કરવા માટે, જોડવા માટે કયા નામના ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે તો કે કયું તો કે કોન્કોર્ડિનેટ. અને હજી એક ફંક્શન હતું કે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે ઇક્વલ ટુ આવી રીતના અપર અને બ્રેકેટની અંદર આવું લખ્યું હતું બરાબર. શું તો કે 10 પછી સ્મોલ a 20 સ્મોલ b ડબલ ઇનવર્ટેડ કોમા ઓવર બ્રેકેટ ઓવર. આનું પરિણામ જણાવો. આવું હતું, અહીંયા નીચે લખેલું જ છે પણ ડિસ્પ્લે નહીં થતું એટલે અલગથી લખું છું કે ઇક્વલ ટુ અપર ડબલ ઇનવર્ટેડ કોમામાં આખું લખ્યું હતું 10 પછી સ્મોલ a 20 સ્મોલ b. તો યાદ રાખજો આનું પરિણામ કેવું આવે તો કે આનું પરિણામ સિમ્પલ આવે. 10 જેટલા પણ સ્મોલ કેરેક્ટર છે એ બધા શેમાં કન્વર્ટ થઈ જશે તો કે કેપિટલમાં. 10 અને 20નો તો સવાલ જ નથી આવતો, એ તો એઝ ઇટ ઇઝ જ લખાય. બાકી અહીંયા 10 અને 20 બરાબર આટલો ફરક છે મિત્રો 10 અને 20નો બરાબર. કે અહીંયા કેપિટલ એ થઈ જશે, અહીંયા ખાસ કરીને કેપિટલ એ અને અહીંયા 20 એમને એમ રહેશે અને શું થઈ જશે કેપિટલ બી. બસ આ એનું શું છે પરિણામ. અને મોટાભાગના બધા જ લોકોએ આનો સર્વશ્રેષ્ઠ સારામાં સારો આન્સર આપેલો છે બરાબર. તો બધાને અભિનંદન. ખાસ કરીને આ પ્રશ્નના જવાબ આપ્યા એના માટે. આવી જ રીતના હરેક ફંક્શનના લેક્ચર પૂરા થશે એટલે આપણે આવા પ્રશ્નો જોતા રહેશું. એટલે ખાસ કરીને તમને પણ વિડીયો જોવો, રિવિઝન કરો તો આ ટોપિક તમને અહીંયા યાદ જ રહી જવો જોઈએ. આપણે જોયું હતું કે આપણે ખોપડીમાં ઘુસાડવાનું છે તો ખોપડીમાં ઘુસાડવા માટે આવા પ્રશ્નોની તમારે પ્રેક્ટિસ કરતી જ રહેવી પડશે. તો આશા રાખું છું કે આ બધાને આ વિડીયો સરસ મજાનો જોવાની મજા આવી હશે, ખૂબ જ આનંદ થયો હશે. અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સર્કલ સુધી ખાસ પહોંચાડજો અને આવી જ વસ્તુની તૈયારી તમારી કરતા રહેજો બરાબર. આ તૈયારી કરવા માટેના જ આપણા પ્રયાસ છે કે તમારી તૈયારી ન છૂટે. આવા માધ્યમથી તમે વારંવાર રિવિઝન અને તમારી તૈયારીની શરૂઆત કરતા રહ્યો. આવી જ આશા સાથે આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરું છું. અને હજી એક વિશેષ મહત્ત્વ કે જો તમે આપણી એક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે આઈસ ઓફિશિયલ બરાબર, આઈસ રાજકોટ ઓફિશિયલ, એને લાઇક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન પ્રેસ કરજો. કારણ કે ઘણા બધા લોકોના મેસેજ પણ આવતા હોય છે કે ક્યારે વિડીયો મૂકો છો. તો આ બધી વસ્તુ કરી લેશો તો શું થશે કે તમે ગમે ત્યારે તમને નોટિફિકેશન આવી જશે. પછી તમે તમારા ફ્રી ટાઈમમાં એનો ભરપૂર રીતના ઉપયોગ કરીને આરામથી તમે તમારો વિડીયો જોઈ શકશો અને પોતાની નોટ્સ પણ બનાવી શકશો. અને બીજી ઘણી બધી રિઝલ્ટ પણ જાહેર કર્યા. એમ વાત કરી STA સિવાય બીજા ડીવાયએસઓના પ્રિલિમના રિઝલ્ટ પણ જાહેર થયા છે. સાથે સાથે ક્લાસ 2 એકાઉન્ટ ઓફિસરની ભરતી હતી એના પણ રિઝલ્ટ જાહેર થયા છે પ્રિલિમના. અને એની મેન્સની તૈયારી માટે પણ ઘણા વિદ્યાર્થી મિત્રોની શરૂઆત કરે છે. તો આપણે યુટ્યુબની અંદર આવા મેન્સની બેચ માટેના પણ અલગ અલગ લેક્ચર પણ શરૂ કરેલા છે. મેન્સની બેચ પણ આપણે શરૂઆત ટૂંક સમયમાં કરી રહ્યા છીએ. તો આવી જ રીતના કોકને કોક માધ્યમથી તમે જોડાતા રહેજો. અહીંથી અમારો મેક્સિમમ બનતો એવો પ્રયાસ છે કે અમે સારામાં સારું તમારા લોકો સુધી કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. અને ખૂબ જ મહત્ત્વનો એક પ્રશ્ન હતો કે સાહેબ તમારી એપ્લિકેશન ક્યારે આવશે. તો ખાસ મિત્રો એટલું જણાવું કે તમે આ બધા વિડીયો જોતા રહેજો. ટૂંક સમયમાં આપણે આપણી એપ્લિકેશન પણ લોન્ચ કરીશું બરાબર. થોડોક સમય વેઇટ અને વોચ, થોડોક સમય રાહ જોતા રહેજો બરાબર. સારામાં સારું તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને લઈને ટૂંક સમયમાં આવશું સારામાં સારી તમારા સુધી સારામાં સારા કન્ટેન્ટ ડેપ્થવાળી એપ્લિકેશન બરાબર. ત્યાં સુધી આ બધા વિડીયો જોતા રહેજો, લાઇક કરતા રહેજો, કમેન્ટ આપતા રહેજો અને પ્રેમ વરસાવતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત મિત્રો.